સુરતમાં બેસીને વર્ચ્યુઅલ મોબાઈલ ફોન નંબરોના ઉપયોગ કરી પોતાની ઓળખ છુપાવી યુએસની નામાંકિત કંપનીના બાયર હોવાનું જણાવી હીરા વેપારી પાસેથી દુબઈ અને હોંગકોંગ ખાતે હીરા મંગાવી રૂપિયા ન આપી ઠગાઈ આચરનાર બે ઠગોને ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે સુરતમાંથી ઝડપી પાડ્યા છે। સુરતના હીરા બજારમાં વધુ એક વખત ઓનલાઈન છેતરપિંડીની ઘટના સામે આવી હતી, જેમાં મૈદરપુરાના એક વેપારી સહિત કુલ 6 હીરા વેપારીઓ પાસેથી રેપનેટ ઓનલાઈન પોર્ટલ દ્વારા હીરાનો મોટો જથ્થો દુબઈ અને હોંગકોંગ ખાતે મંગાવી પેમેન્ટ ચૂકવ્યા વિના ફોન બંધ કરી ઠગાઈ આચરાઈ હતી। તે અંગે 4.80 કરોડની ઠગાઈની ફરિયાદ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાતા ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી વર્ચ્યુઅલ એટલે કે ગેટવે મોબાઈલ નંબરોનો ઉપયોગ કરી પોતાની ઓળખ છુપાવી યુએસની નામાંકિત કંપનીના બાયર હોવાનું જણાવી વિશ્વાસ કેળવી સુરતના હીરા વેપારીઓ પાસેથી હોંગકોંગ અને દુબઈ ખાતે હીરા મંગાવી રૂપિયા ન આપી ઠગાઈ આચરનાર બે ઠગો મૂળ ભાવનગર હાલ સુરતના છાપરાભાઠા ખાતે રહેતા મિતુલ પ્રેમજી ગોટી તથા ડભોલી ખાતે રહેતા નિકુંજ ભરત આમલિયાને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે। ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ, ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ ત્રણ ડીસીપીના માર્ગદર્શનમાં ટીમો કામે લાગેલી હતી। ઇકોનોમિક ઓફેન્સની ટીમ, સાયબર ક્રાઇમની ટીમ અને ક્રાઇમની ટીમો આજે આખું જે નેક્સસ છે, આખી જે ક્રિમિનલ કોન્સ્પિરસી છે એને ડિટેક્ટ કરવા માટે લાગી હતી અને અનુસંધાને એક ગુનો ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં દાખલ કરવામાં આવ્યો છે અને આ અનુસંધાને બે આરોપી નિકુંજ આંબલિયા અને બીજો આરોપી મિતુલ ગોટી જે MK ડાયમંડ ફર્મનો પ્રોપરાઇટર છે, અત્યાર સુધીમાં આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે પકડેલા મિતુલ અને નિકુંજે સુરતના વેપારીઓ સંજય ગોટી સાથે અન્ય 5 વેપારીઓ હર્ષિત મહેતા, વિનય કેડિયા, રાહુલ મહેતા, જગદીશ તળાવિયા અને અશોક ગજેરા સાથે પણ આવું જ કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે।